ઓમ નમઃ. આપના જીવનમાં અથવા તો ઘરમાં કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થયો હોય અને એના કારણે નકારાત્મક પરિણામો તમે જોતા હોય એવું બને છે ખરું? નંબર 1. નંબર 2, એના કારણે ઘરમાં ઝઘડા, ક્લેશ, કંકાશ અથવા તો લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી ગઈ હોય એવું થયું છે ખરું? નંબર 3, જે માહોલ શાંતિપૂર્વક હતું એમાં અશાંતિનું નિર્માણ થયું છે ખરું? જો આ સવાલોના જવાબ, કોઈ પણ સવાલનો જવાબ હા હોય તો આ પ્રવચન આગળ સાંભળો. આજના કળિયુગમાં અને ખાસ કરીને ભારતમાં કોઈ ઘરમાં નવી વ્યક્તિ પ્રવેશ કરે છે લગ્ન કરીને, એ વહુ તરીકે હોય કે જમાઈ તરીકે, જો ઘરનું વાતાવરણ નકારાત્મક થયું છે તો ચોક્કસ એ હકીકત જ છે કે ભાઈ કંઈક એવું છે જે ખોટું છે કે રોંગ છે. કોઈ તમને એવું સમજાવતું હોય કે ભાઈ આ તો પાર્ટ ઓફ લાઈફ છે, આ હવે ચાલ્યા જ કરવાનું, આ જનરેશન ગેપના કારણે છે, એ બધા જ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક 5-10% ચોક્કસ હશે, પરંતુ 90% કારણો એ હોય છે કે એ વ્યક્તિના આવવાથી માહોલ ચોક્કસ બગડ્યો છે. હા, એ પણ ખરું કે એ વ્યક્તિ એ માહોલ બગાડવા માટે કે ડિસ્ટર્બ કરવા માટે જવાબદાર ના પણ હોઈ શકે. સંજોગો જવાબદાર હોઈ શકે, બીજા કારણો જવાબદાર હોઈ શકે, તમે પોતે પણ જવાબદાર હોઈ શકો કે તમે એને સ્વીકારી શકતા ના હોય. એટલે બંને સાઈડની આ પ્રક્રિયાનું સમાધાન મેળવવાનો આપણે પ્રયત્ન આજે કરવાનો છે. ઘણા એવું સમજાવે કે કદાચ કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે અને એના કારણે માહોલ બગડે છે, તો કોઈ વ્યક્તિ ઘરમાંથી નીકળે છે અથવા તો દૂર જાય છે અથવા તો દુનિયા છોડીને ઉંમરના કારણે જતું રહે છે, તો એના કારણે બી ઘરમાં જેને કહેવાય કે માહોલ કે વાતાવરણ બદલાય છે તો નથી બદલાતું. એકવાર એક વ્યક્તિના પ્રવેશ કરવાથી જે માહોલ બદલાયું અથવા તો બગડ્યું અથવા તો ખરાબ થયું તો એ આજીવન ખરાબ જ રહે છે. હું ઘણીવાર લોકોના મોઢેથી સાંભળું છું કે છેલ્લા 25 વર્ષથી અમે એક વ્યક્તિના આવવાના કારણે ડિસ્ટર્બ થયા કે હેરાન થયા, પરંતુ ખરેખર એ વ્યક્તિના આવવાના કારણે જ ડિસ્ટર્બન્સ થયું છે કે એના આવવાના કારણે સમીકરણો બદલાયા છે? તો ચોક્કસ એવું બન્યું હોય. એ વ્યક્તિ પોતે જે ઘરમાં નવું પ્રવેશ્યું છે એ 100% એના માટે જવાબદાર ના પણ હોઈ શકે અને હોઈ પણ શકે. હવે તમે કહો કે આ વાત તમને ખબર છે, પણ અહીંયા હું એ કહેવા માગું છું કે આ ઘટના જે થઈ રહી છે કે જે થતી હોય છે એ 100% સત્ય હોય છે. ભલે વ્યક્તિ જવાબદાર ના હોય, ભલે સંજોગો જવાબદાર હોય, ભલે હવે જે સંબંધ બંધાઈ ગયો છે એ રિવર્સ થવાની શક્યતા ના હોય, અને રિવર્સ થવાની શક્યતા હોય અને નવું સદસ્ય પણ જે આવશે એ પણ તમારા માટે સકારાત્મક હશે એ કહેવું અઘરું છે. મૂળભૂત રીતે આ પરિસ્થિતિ એ ઘરમાં નવા મેમ્બરના આવવાના કારણે જો બગડી હોય તો એનું સમાધાન એ એકમાત્ર ઇલાજ છે. પગમાં કાંટો વાગ્યો હોય તો પગ કાપી ના નખાય, કાંટાને કાઢી દેવાય. માથા પર દેવું થઈ ગયું હોય તો આત્મહત્યા ના કરાય, દેવું કઈ રીતે ઉતારવું એની વિચારણા કરાય. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે જો આવી કોઈ પરિસ્થિતિથી, આવા કોઈ સંજોગોથી, આવી કોઈ વિપરીત અવસ્થાથી પરેશાન થઈ રહ્યા હોય અને ઘરમાં પ્રવેશ કરનાર વ્યક્તિ ઘરવાળાનો દોષ કાઢતી હોય અને ઘરવાળા ઘરમાં નવી આવેલી વ્યક્તિનો દોષ કાઢતા હોય, આ બંને સંજોગોમાં ઘરનું વાતાવરણ સકારાત્મક થાય, ઘરનું વાતાવરણ પોઝિટિવ થાય, ઘરની પરિસ્થિતિ નોર્મલ રહે, એ માટે અજર અમર મંત્રની શૃંખલામાં એક મંત્ર આપું છું. એ મંત્ર તમારે 3 વાર કરવાનો. ત્યારબાદ ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા મંત્ર 27 વખત કરી ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર કરવાનો. ઘરમાં દરેક વખતે નવી વ્યક્તિનો પ્રવેશ થવાનો એ દરવાજાથી થાય અથવા ઘરમાં સંતાન નાવવાથી થાય. માહોલ જો બદલાયું છે, માહોલ જો નકારાત્મક થયું છે તો એ વ્યક્તિ જવાબદાર નથી, પરંતુ સંજોગો જવાબદાર છે. અને નવી આવનાર વ્યક્તિનો વાંક નથી, ક્યાંક તમારો બી ભૂલો અને વાંક હોય એ ચકાસી એને દૂર કરવાનો તમારે પ્રયત્ન કરવો. પરંતુ આ મંત્ર એ તમારું 100% કામ પરિપૂર્ણ કરી આપશે એનો મને ચોક્કસ ખબર છે, એની મને જાણ છે, અને એટલે જ આ મંત્ર આપને આપી રહ્યો છું. મંત્ર ઓમ ત્રમામ ત્રમામ નમઃ. ઓમ ત્રમામ ત્રમામ નમઃ. ઓમ ત્રમામ ત્રમામ નમઃ 3 વખત કરી ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા મંત્ર 27 વખત કરી ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર કરવાનો. આ મંત્ર તમારા પોતાના ઘરમાં આવેલા નકારાત્મક વાતાવરણને દૂર કરવામાં ઉપયોગી થશે. ખાસ હું અહીંયા જણાવી દઉં
કે હું કોઈ પણ વ્યક્તિ જે ઘરમાં પ્રવેશે છે એનો વાંક નથી કાઢી રહ્યો, અને જે લોકો ઘરમાં જ છે હું એમને પણ દોષ નથી આપી રહ્યો. હું માત્ર ને માત્ર તમારા પ્રશ્નોનું કઈ રીતે સમાધાન થાય એનો રસ્તો આપી રહ્યો છું. માટે કોઈએ બંધ બેસતી પાઘડી નહીં પહેરવી, પરંતુ ખુલ્લા મનથી, ખુલ્લા દિલથી મંત્રનો સ્વીકાર કરી મંત્ર કરવો. 3 થી 5 મહિનામાં ઘરમાં સકારાત્મક વાતાવરણ જરૂરથી જણાશે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ તમારા પર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.